brought to you by Skill Fantasy. स्किल फैंटेसी पे जीतो लाखों के कैश प्राइजेस। क्रिकेट का असली मजा अब सिर्फ देखने में नहीं, स्किल फैंटेसी के साथ खेलने में है। डाउनलोड करना तो बनता है। નમસ્કાર મિત્રો, આજે જે ક્રાઇમ સ્ટોરીની વાત કરવી છે, ક્રાઇમ સ્ટોરીમાં હત્યાની વાત છે, ક્રાઇમ સ્ટોરીમાં સંબંધોમાં હત્યા થઈ છે અને તેમાં પણ સગો ભાઈ હત્યા કરી દે છે. સામાન્ય રીતે માતા પિતા ન હોય તો મોટા ભાઈની ફરજમાં આવે કે પરિવારનું ગુજરાન ચલાવવું, તેનાથી નાના ભાઈ બહેન હોય તો તેને પ્રેમ આપવો અને તમામને સાથે લઈને ચાલવું. પણ આ કેસમાં તો ઉલટું છે. આ કેસમાં મોટો ભાઈ જ હત્યારો નીકળે છે, સગા નાના ભાઈની હત્યા કરી દે છે અને કારણ જે સામે આવ્યું એ ખૂબ જ આશ્ચર્યજનક હતું. કુવાડવા પોલીસ વિસ્તારના હદમાં આવતા જામગઢ ગામમાં એક લાશ મળી આવે છે. લાશ હતી મુકેશ વાવડિયાની અને આ લાશ જોઈ કહી શકે કોઈ પણ કે એના પર તીક્ષ્ણ ઘા મારી તેની હત્યા કરવામાં આવી છે, નિર્મમતાથી તેને મારી નાખવામાં આવ્યો છે. તેની ફરિયાદ તેના ભાઈ લખાવે છે. મોટા ભાઈ તેના લખાવે છે કે મારા નાના ભાઈ સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે. પોલીસ તપાસ હાથ ધરે છે અને તેમાં જે સામે આવે છે, પહેલાં તો એ સાંભળીને લોકો પણ વિચારે કે આ ન હોય, પણ એ વાત સાચી હતી અને વાત પોતે હત્યારાએ કબૂલી હતી. એટલે કે મોટા ભાઈએ પોતે કબૂલી હતી કે મેં મારા નાના ભાઈની હત્યા કરી છે. ફરિયાદી જ હત્યારો નીકળે છે. સાંભળો કારણ શું હતું, પોલીસે શું કહ્યું. ગત તારીખ 18/3/2025ના રોજ કુવાડવા પોસ્ટે વિસ્તારમાં આવેલ જામગઢ ગામની સીમમાં મર્ડર બનાવની જાહેરાત થયેલી હતી. આમાં મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નિપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટા ભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી. ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈની નીચે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા. ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા એક ખાનગી રાહે પાક્કી બાતમીના આધારે એવું જાણવા મળેલ કે આ ગુનાના ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈનું મર્ડર કરવામાં આવે, તેના દ્વારા તેના ભાઈનું મર્ડર કરવામાં આવે છે. આ હત્યાનું કારણ એ છે કે આરોપી અને મરણ જનાર વચ્ચે ઘણા સમયથી પારિવારિક તેમજ મિલકત અર્થે ઝઘડા થતા હતા અને જે તેના લીધે તેના ભાઈની મર્ડર કરેલો હતો. આરોપી જે આ ફરિયાદી છે તેના મરણ જનારને વચ્ચે પારિવારિક ઝઘડા હતા. આ ઉપરાંત મરણ જનાર પોતે ખૂબ જ દારૂ પીવાની ટેવ વાળો હતો અને પોતાના મા બાપને પણ મારતો હતો અને ઉપરાંત બીજા મિલકત સંબંધે પણ ઝઘડા હતા. હજી સુધી આ હત્યામાં તેના મોટા ભાઈ હત્યા કરેલ હોવાનું સામે આવેલ છે. બીજા કોઈની સંડોવણી સામે આવેલ નથી, પણ હજુ વધુ તપાસ આ બાબતે ચાલુ છે. એ અત્યારે હાલ આરોપીને પકડીને કુવાડવા પોસ્ટે સોંપવામાં આવેલ છે. ત્યાંથી જ પછી રિમાન્ડની તમામ કાર્યવાહી કરવામાં આવશે. આપે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું. આ વાસ્તવિકતા છે. આજના સમયમાં હત્યાઓ ભાઈ ભાઈની વચ્ચે પણ થાય છે, ભાઈ બહેનની વચ્ચે પણ થાય છે, પિતા પુત્રની વચ્ચે પણ થાય છે અને મા દીકરા વચ્ચે પણ થાય છે. કોઈ હવે એવા સંબંધોમાં હત્યાના કિસ્સા બાકી નહીં હોય કે જે અત્યાર સુધીમાં આવ્યા ન હોય. મોટો ભાઈ નાના ભાઈની હત્યા કરી દે અને એ પણ મિલકત માટે, ખૂબ મોટી વાત કહી શકાય. આશા રાખીએ કે આ પ્રકારના ગુના ન થાય, આ પ્રકારના કેસ સામે ન આવે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ક્રાઇમ સ્ટોરી પસંદ આવ્યું લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.